જૂનાગઢના ગળુમાં લૂંટ કરનાર 6 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ઇરિગેશન વિભાગના નિવૃત્ત કર્મચારીને લૂંટ્યા હતા। ગ્રીલ તોડી અને ઘરમાં તેઓએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રીલ તૂટવાના અવાજથી મકાન માલિક જાગી ગયા। પ્રતિકાર કરે તે પહેલા જ તસ્કરોએ દબોચી લીધા હતા। લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી અને લૂંટ ચલાવી હતી। આરોપી મિલન અને વસીમે અગાઉ પરિચય પણ કેળવ્યો હતો, જેમાં ફરિયાદી પાસે ₹50,000ની માંગણી પણ કરી હતી। પૈસા આપવાનો ઇનકાર કરતાની સાથે જ આ લૂંટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે, એમાં છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન। આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। કોઈ 5 થી 6 માણસો ચોરી કરવાના ઈરાદે બદઈરાદે આવ્યા હતા। ઘરનું ગ્રીલનું તાળું તોડી નાખ્યું, તોડીને તે અંદર પ્રવેશ કર્યો। અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે, કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં 30 તોલા જેટલા દાગીના હતા। એમના સર્ટિફિકેટ 49 લાખના હતા એ, અને કપડાથી માંડીને ચાંદીના સિક્કા અને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ ઘરોની અમુક વસ્તુઓ, ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને જતા રહ્યા છે।